જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે છે રવિવાર, એટલે મારે ખાવાનું હતું નહીં, અને આ વિવેકના પપ્પા માટે, વિવેકના માટે, દિશુ માટે, બધા માટે બનાવી દીધી છે મેં દાળ ઢોકળી। તો આજ તો ટાયા થયા, પહેલાં મેં દાળ ઢોકળી બનાવી છે, ઘરનું બધું કામકાજ કરી, કેમ કે અમારા વિવેક ભાઈને દિશુબેનને ધાય નથી રહે, એમ બહુ ભૂખ લાગી હતી નહીં દિશુ, એટલા માટે થઈ એમ। हाँ भाई, अमारा घेर आया से अमर मेहमान, तो मेहमान ने बेहारती थशे जमवा, અને मेहमान માટે બીજું કોઈ પણ બનાવ્યું નહીં, અને એકલી ખાલી દાળ ઢોકળી બનાવી છે। मेहमान કે અમારે દાળ ઢોકળી ખાવી, આ मेहमान લેટમાં છે, આ मेहमान લેટમાં છે, શાંતિથી ખાઈ રહો, ખાઈને પછી નાવાનું। જેમ કે હોય ને મારે પહેલાં નવરા બતો, પણ પહેલાં મેં જેમ ના નવરાય કે દાળ ઢોકળી કે દાળ ભાત હોય એટલે એના રંગરૂપે બદલી જાય, અને મારા ઘરની પથારી ફરી જાય, એટલે હું પહેલાં ખવડાવીને પછી નવરાઈશ। તો મેં ઢોકળીમાં રોટલી બનાવવાની હતી, એના માટે મેં થોડોક રોટલીનો લોટ વધારે બોધ્યો હતો, તો 2-3 રોટલી બનાવવાની હતી ખવાની। આ મહેમાનને જમવું છે વધારે, શરમાશો નહીં હાલવો, લાવો એકાબીજા ફરી બેઠા છે, ખોણા પી ગયા, આટલી બધી જગ્યા પડી છે તોય શું મહેમાન છે, ઓહો મહેમાને પાછા આટલાના નજીકના છે, અમારા પાડોશી ઘરના મહેમાન છે। આજે છે રવિવાર, તમારા મહેમાન આવ્યા છે જમવા, રવિવારની નોકરીમાંથી રજા હશે, રવિવારની લાગે એવું હોય ને તમારે, હા તો સારું લે, હળો તારે જમી લો હો, આજે મળવા ફર્યા એ મહેમાન। તો મિત્રો બપોરના વાગી ગયા છે, 1 વાગવા આવ્યો છે, આપણે ખસ મોર્યો, અને અમારા વિવેકના પપ્પા પણ ખાવા ઘેરાઈ ગયા છે કોમમાંથી, તો જો દાળ ઢોકળી ને ભાત ને ખાય છે, મજા આવે। આજે રવિવાર હોય એટલે આવું કોક ખાવાનું હોય, કોઈ તો દાળ ભાત હોય ને દાળ ઢોકળી હોય ને અલગ અલગ હોય। હું રવિવાર રહેતો ગાઈસ, પણ હમણાં નથી રહેતો, શિયાળો એટલે શિયાળાનું પાણી પીવાય ભૂખ લાગે, એટલે ખાવું તો પડે, કામ કરવાનું। મોદીના બોલે મોદેડા મારવાની દવા પડી હશે, જક લઈ આલું, પોંજરું છે મોદેડા મારવાની દવા જ નહીં, પણ પોંજરું છે, પકડાય છે ના બરાબર, તમારા પેટમાં મોદેડા કાઢવા ખરી કે ખૈરો તાર। તો તે માતાજી મિત્રો ફાઇનલી વાગ્યા છે 6:30 વાગ્યા છે, ને આપણે કોમે ગયા હતા, કોમે ત્યાં જશે ઘરે, માતાજીના દીવાબત્તી પણ થઈ જશે જુઓ ગાઈસ। અને અમારે રમવાને છે રવિવાર, અને ભાઈ આજ તો મસ્ત મજાની શિયાળાની સિઝન ચાલુ થઈ જશે ને, મસ્ત મજાની ચટકદાર દાળ બનાવી છે વટાણાની લીલા, હા હા સુગંધ તો એક નંબર આવે રે, અને હવે 15-20 દાડા ચડે કે 15-20 દાડા ચડે ચણા આવી જશે, બજારમાં આવી જાય, પણ દેશી ચણા આવશે એટલે પછી દેશી ચણાની દાળ, અને આપણે એક દાડા સ્પેશિયલ વાડીએ જવું છે બ્લોગ બનાવવા માટે, ચણા વાયા છે, પાક્યા નથી હજી, જો જમવાની તૈયાર થઈ જાય મારો, હા એટલે બધું મારે તો લાવી દેવાનું, તાપમાં તો આખી જિંદગી ના કરા ને પાણી લાવ્યા હતા, તો અમે એને અમે કઈ ઘરે બેઠા હોય ને તો એમ થાય ઘરે બેઠા નવા ધૂપ જેવા, તમારે તો સ્ત્રીના અવતારને શું હોય, ઘરકામ જ કરવામાં, બીજું હોય શું। હવે 12 મહિનામાં અડધો દાડો કામ આવે, એમાં તો મજૂરીઓ થઈ રહી છે, તો કિંમત તો કાયમ કરે છે, દીધું નથી કરતા તો કિંમત સુધી નથી કરતા। સરસ લીલી ફૂકી ડુંગળી છે કે નથી, હા પડી છે એટલી બધી, જો હતાડીને રાખે છે મારા પગે, મને ડુંગળી ખાવા દેતી નથી એરી, એ ઘર બધા ખાવા માટે। તો મિત્રો ફાઇનલી સાંજ પડી દીધી ને, આપણે જમવાનો ટાઈમ 12 જ્યું, ફોન તો તારો આપણે જો 12 જ્યો હોય ત્યાં લેતી આજે ખાય તો ફાઇનલી મિત્રો વાગ્યા છે રાતના 9:30 વાગ્યા છે, ને આ બાજુ ચોમાં દિશુબેન ને વિવેક ને રમવા બધા હોઈ જશે, એટલે કે ઊંઘી જશે મિત્રો, આપણે પણ જાગી રહ્યા હતા, આપણે વિડીયો કરવો એડિટિંગ, એટલે જાગી રહ્યા તો ફટાફટ વિડીયો એડિટિંગ કરી નાખે, એટલે આપણે પણ હોઈ જાય મિત્રો।
તો આજ માટે બસ આટલું. મળશું આજે નવા બીજા વિડીયો હંગાશે. ત્યાં આગળ જય માતાજી મિત્રો. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો. ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં આગળ જય માતાજી.